જન્મ પછી બાળકનું પહેલું રુદન માતા માટે સુખદ ક્ષણ બની રહે છે, પરંતુ જ્યારે એ રુદન શ્વાસની તકલીફ સાથે સતત ચાલુ રહે ત્યારે પરિવાર માટે ચિંતાનું કારણ બની જાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળ કાર્યરત જનના હોસ્પિટલ ખાતે તાજેતરમાં એવો જ એક અત્યંત ગંભીર અને દુર્લભ કેસ સામે આવ્યો, જેમાં સમયસર નિદાન, તબીબી કુશળતા અને ટીમ વર્કના કારણે 20 દિવસના નવજાત બાળકનું જીવન બચાવવામાં તબીબી ટીમ સફળ રહી છે. આ નવજાત બાળક જન્મ સમયે માત્ર 1.8 કિલોગ્રામ વજન ધરાવતું હતું. જન્મથી જ તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી થઈ. શરૂઆતમાં બાળકને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકની હાલત ગંભીર હોવાને કારણે તેને વેન્ટિલેટર પર રાખવું પડ્યું હતું. અનેક પ્રયાસો છતાં વેન્ટિલેટર પરથી બાળકને બહાર લાવી શક્યું નહોતું, જેના કારણે વધુ ઉન્નત સારવાર માટે તારીખ 26 ડિસેમ્બરના રોજ બાળકને રાજકોટ સિવિલ હેઠળ જનના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું. જનના હોસ્પિટલમાં દાખલ થયા બાદ બાળકની તાત્કાલિક અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન તબીબોએ નોંધ્યું કે જ્યારે બાળક રડતું ત્યારે તેના મોઢાની અંદરથી એક મોટો ગાંઠ જેવો ભાગ બહાર દેખાતો હતો. આ ગાંઠ શ્વાસ લેવામાં ગંભીર અવરોધ ઊભું કરતું હતું, તેમજ બાળકની ફીડિંગ કરવામાં પણ ભારે મુશ્કેલી થતી હતી. ખાનગી હોસ્પિટલમાં બાળકને ઇન્ફેક્શનિયલ ફાઇબ્રો વસ્ક્યુલર પોલિપની શંકા સાથે એન્ડોટ્રેકિયલ ટ્યુબ મુશ્કેલી સ્થિતિમાં રિફર કરવામાં આવ્યું હતું. જનના હોસ્પિટલમાં ઈએનટી વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ બાળકને પીડિયાટ્રિક સર્જરી વિભાગને રિફર કરવામાં આવ્યું હતું. વધુ સ્પષ્ટ નિદાન માટે બાળકનું ચેક, નેક અને ઓરલ કેવિટી કરવામાં આવ્યું હતું. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. બાળક 12 દિવસનું હતું ત્યારે અમારી પાસે રેફર કરવામાં આવ્યું હતું. બાળકને મોઢામાં ગાંઠ હતી, જે શ્વાસનાળી પર હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે એવું હતું, જેની ઇમરજન્સી સારવાર જરૂરી હતી. એટલે બાળકોના સર્જન ડોક્ટર દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો અને ઇમરજન્સીમાં સીટી સ્કેન કરાવવામાં આવ્યો. અને પછી ડૉક્ટર ગણાત્રા સર, જે બાળકોના સર્જન ડૉક્ટર છે, એમણે ઇમરજન્સીમાં બાળકની સારવાર કરી ઓપરેશનથી ગાંઠ કાઢી નાખી છે. અત્યારે બાળકની તબિયત સારી છે.